ટોરોન્ટો કેનેડાથી જગદીશ ત્રિવેદીના તમામ ગુજરાતીઓને ચૂંટણીલક્ષી નમસ્કાર. કારણ કે વગડે જાતા વળગે એને કારણ કહેવાય. કારણ એટલે ભૂત. વગડે જાતા વળગે એને કારણ કહેવાય, પણ વગર કારણે વળગે એને રાજકારણ કહેવાય. અત્યારે ગુજરાતની અંદર જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જે જંગ જામ્યો છે, આહા, તમામ પક્ષના ઉમેદવારો, પહેલા તો ઉમેદવારનો અર્થ સમજી લ્યો. ઉમ્મીદવાર અથવા ઉમેદવાર, જેના ઉપર તમે ઉમ્મીદ રાખી શકો, આશા રાખી શકો કે આ કામ કરશે, આ સેવા કરશે, એને જ ઉમેદવાર કહેવાય. તમામ પક્ષના ઉમેદવારો જે ઝાકાઝીક બોલાવે છે અને ચૂંટણીનો જે જંગ જામ્યો છે, મને તો એવું લાગે છે કે આ બધા જ પક્ષના ઉમેદવારો ભેગા થઈ અને એના કાર્યકરો બધા જ પક્ષના ભેગા થઈને આટલી મહેનત જો બાજુમાં રહેલા પાકિસ્તાનને હરાવવા માટે કરે ને, તો ગુજરાત એકલું પાકિસ્તાનને ભોંય ભેગું કરી નાખે, ધૂળ ચાટતું કરી નાખે. પણ આ તો અંદરો અંદર લડવું છે. મારા નાના બાપુ સ્વર્ગસ્થ નવલકથાકાર દેવશંકર મહેતાએ એમની ઘણી નવલકથાઓમાં લખ્યું છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીએ ગામડાની અંદર જે વેર ઝેરના બી વાવ્યા છે, ગામડાની એકતાનું જે ખંડન કર્યું છે આ ચૂંટણીઓએ, એટલું બીજા કોઈએ નથી કર્યું. કારણ કે કેવા વેરઝેર સાહેબ, અને પાછી બધાને સેવા કરવી છે સાહેબ. આટલા બધા તો સેવાભાવી લોકો સતયુગમાં નહોતા. તમામ પક્ષના ઉમેદવારોને સેવા કરી લેવી છે. એનો પક્ષ ટિકિટ આપે તો કોઈ વાંધો નહીં, પણ કદાચ ન આપે તો બીજા પક્ષમાં જઈને પાટલી બદલીને સેવા કરવી છે. બીજાની ચૂંદડી ઓઢીને પણ સેવા કરવી છે. મારી દ્રષ્ટિએ સાહેબ, પક્ષ પલટો કરવો એટલે નવું ઘર કરવું. એટલે નવું ઘર કરીને મારે સેવા કરવી છે. મારો ભાઈબંધ ચૂનિયો વર્ષો પહેલા એને ખેતર વેચીને સરપંચ થવું હતું. એને સરપંચની ચૂંટણીનું ફોર્મ ભર્યું ને વિરોધીઓએ ગીત બનાવ્યું કે જ્યાં જુઓ ત્યાં એક વાત કાને પડે છે, ખેતર વેચીને ચૂની ચૂંટણી લડે છે. ચૂનીએ નિશાન રાખ્યું ખાટલો, ચૂનીનો ભાઈ બુસ્કોટ પહેરે ફાટલો. આવી રીતે ઘણા ઘોડે ચડે છે, ખેતર વેચીને ચૂની ચૂંટણી લડે છે. ચૂનિયાની માં વીણે છે છાણા, ચૂનિયાની વહુ ઉપાડે પાણા, ને ચૂનિયાનો બાપ હજુ માટલા ઘડે છે, ખેતર વેચીને ચૂની ચૂંટણી લડે છે. ચુનીલાલના બાપાએ તો આવીને મારી પાસે ધોખો કર્યો કે મેં તારા ભાઈબંધને ચુનિયાને કીધું કે જો ખરેખર તારી પાસે સમય હોય તો આ નળિયા જે આપણા મકાન ઉપર છે એ નળિયા કાઢીને ધાબુ ભર, એ ન કરે તો આપણા કુટુંબનું દેણું ભર, એ ન કરે તો કમસે કમ તારી ઘરવાળીનો ખોળો ભર, પણ તું ચૂંટણીનું ફોર્મ ન ભર. પણ ચુનિયાએ તો લઈ દઈને ફોર્મ ભર્યું, ખેતર વેચીને ચૂંટણી લડ્યો, ન ખાવાનું ખવડાવ્યું, મતદારોને ન પીવાનું પીવડાવ્યું. પણ અંતે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં તો શું હોય, ચૂંટણી પૂરી થઈ, પંચાયતના મકાનમાં મતગણતરી શરૂ થઈ. ચુનિયાને બધા થઈને 13 મત મળ્યા. એટલે એના ઘર બાજુ હાલવા જ માંડ્યો. એટલે મેં પછી એને ઊભો રાખ્યો. મેં કીધું હારી ગયો ને? મને કે હું હારી ગયો એનું મને દુઃખ નથી. મેં કીધું તો? મને કે મને દુઃખ એ વાતનું છે કે મારા પોતાના ઘરના 17 મત છે, મારા પરિવારના મા બાપને, અમારા ભાઈ બહેનના ને એના છોકરાઓના થઈને 17 મત ઘરના છે ને મને 13 મળ્યા. મને કે મારે ઘરે જઈને પહેલાં એ તપાસ કરવી છે કે 4 મારા ઘરના કોણ મારી વિરુદ્ધ છે. સાહેબ, ઘરનાના મત ન મળે એવાય પાછા ચૂંટણી લડે છે. અને દુર્ભાગ્ય તો એ છે કે ઘરનાનાય મત ન હોય, જીવન સાથીનો મત ન હોય, એ પાછા ચૂંટાઈ જાય. એવું પણ લોકશાહીમાં બને છે સાહેબ. અને ચુનિયાએ ખાટલો નિશાન રાખ્યું, એક જણાએ સાયકલ નિશાન રાખેલું, તે પ્રચાર કરવા નીકળ્યો.
તે એક માડી મંદિર જતા હતા, એને કે માડી જય શ્રી કૃષ્ણ, સાયકલનું ધ્યાન રાખજો. માડી કે બટા તાળું મારીને જા, હું તો મંદિર જઉં છું. એટલે જાત જાતના પ્રચાર અને એટલું ખોટું બોલવાનું. સ્વર્ગની અંદર દરેક વ્યક્તિના નામનો એક ઘંટ છે, બેલ. જગદીશ ત્રિવેદી ખોટું બોલે એટલે જગદીશ ત્રિવેદીનો બેલ વાગે, ટનિંગ, ભગવાનને ખબર પડી જાય જગો ખોટું બોલ્યો. એમાં હમણાં સાહેબ બધા જ ઘંટ એકારે ટણીંગ 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 એવો દેકારો વધી ગયો. એટલે ભગવાને ચિત્રગુપ્તને કીધું કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રચાર ચાલુ થઈ ગયો લાગે છે. સાહેબ TN શેષાન આપણા ચૂંટણી કમિશનર હતા અને ત્યારે એમણે ચૂંટણી કાર્ડ અમલમાં મૂક્યા. શું કામ? કે એની અંદર ફોટો આવે કે ખોટો માણસ મત ન આપી જાય. બહુ સારું કામ TN શેષાને કર્યું હતું, પણ ખોટો માણસ મત ન આપી જાય એના માટે સારામાં સારી યોજના શેષાન સાહેબે કરી. પણ ખોટા માણસને મત ન મળે એના માટે આજ દિવસ સુધી કોઈ યોજના નથી, આજ દિવસ સુધી એવું કોઈ કાર્ડ નથી. કારણ કે સાહેબ ડૉક્ટર થવું હોય ને તોય અડધા ગઈઢા થઈ જાય ત્યાં સુધી ભણવું પડે. એન્જિનિયર થવું હોય તો પણ તમારે ખૂબ ભણવું પડે. સોડા બાટલીના તળિયા જેવા ચશ્મા થઈ જાય એટલું વાંચવું પડે. અરે સાહેબ મામૂલી બેંકનો કે નિશાળનો પટાવાળો થવું હોય તો પણ નોન મેટ્રિક એટલે 9 ધોરણ પાસ હોવા જોઈએ. પણ દુર્ભાગ્ય એ છે સાહેબ કે નેતા થવા માટે કોઈ પણ પ્રકારની શૈક્ષણિક લાયકાતની જરૂર નહીં. અને એમાંય જ્ઞાતિવાદના ધોરણે સાહેબ હવે નેતાઓ ચૂંટાવા માંડ્યા. જ્ઞાતિવાદના ધોરણે એમને નેતાઓને ટિકિટ મળવા માંડી. એ તો દેશનું બહુ મોટું દુર્ભાગ્ય કહેવાય. એકવાર એક સિંહ શિયાળને લઈ અને રેસ્ટોરન્ટમાં શિયાળને નાસ્તો કરવા લઈ ગયો. એટલે વેઇટરે તરત સિંહને કીધું કે શું લાવું? તો કે આ શિયાળ માટે તું બટેકા વડા લઈ આવ. તો કે શેઠ તમારે કાંઈ નથી ખાવું? સિંહને પૂછ્યું. અને ત્યારે સિંહે કીધું કે હું જો ભૂખ્યો હોત તો શિયાળ અત્યારે જીવતો હોત. એટલે સાહેબ ધરાયેલો હોય સિંહ તો એ શિયાળને ખવડાવી શકે. એમ ઉમેદવાર પણ જો સંતોષી હોય, ધરાયેલો હોય તો જ એ પ્રજાનું ભલું કરી શકે. બાકી પોતાની જ ભૂખ મટતી ન હોય એ તો સાહેબ એ તો નકરું ખાખા જ કરવાના. એક બેન નાનકડા છોકરાને લઈને જ્યોતિષી પાસે ગયા કે જરા કાન સમજાવો ને, મારો છોકરો ધૂળ ખાય છે. તો જ્યોતિષીએ કીધું કે એક કામ કરો, એને સિમેન્ટના ફાકડા મરાવો, એને રેતી ખવડાવો. અરે કે શું વાત કરો? હા એને 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 કપચીનો ગાંગડો મોઢામાં આપો. કે કેમ આવું બોલો છો? તો કે આ મોટો થઈને નેતા થશે. અત્યારે તો ખાલી ધૂળ ખાય છે, પણ નેતા થયા પછી એ આખે આખા રોડ ખાશે, આખે આખા પુલ ખાશે. અને જો વધારે ભૂખો થઈ ગયો તો આખી હાઉસિંગ કોલોની ખાઈ જશે સાહેબ. એકવાર એક કાકા મતદાન કરવા ગયા. મત આપીને પછી અધિકારીને પૂછ્યું કે તમારા કાકી મત આપીને જતા રહ્યા? તે અધિકારીએ લિસ્ટ જોયું ને કે હા કે એ તો સવારે જ મત આપીને જતા રહ્યા, પણ તમે બે માણા સાથે કેમ નથી આવતા? ત્યારે કાકાએ કીધું કે તમારા કાકી તો 15 વર્ષ પહેલાં ગુજરી ગયા છે, પણ દર વખતે ચૂંટણી હોય ત્યારે એ સવારના પોરમાં આવી અને મત આપીને જતી રહે છે, પણ મને મળતી નથી. એટલે હું પૂછું છું કે આ વર્ષે તમારી કાકી મત આપીને જતી રહી. એક ઉમેદવારને તો રોકડા 3 મત મળ્યા. ઓશિયાળું મોઢું કરીને ઘરે ગયો ને ઘરવાળીને ખબર પડી કે 3 જ મળ્યા. છૂટી હાણસીનો ઘા આવ્યો. ઓલો કે શું કામ પડ્યા ઉપર પાટો મારે? એક તો આટલો ખર્ચો કર્યો, નાક કપાઈ ગયું, 3 જ મત મળ્યા ને ઉપરથી હાણસીને ઘા કરે. ત્યારે એની ઘરવાળીએ કીધું કે તમને જે 3 મત મળ્યા ને એમાં એક તમારો પોતાનો, એક મારો, તો આ ત્રીજો મત દેવાવાળી તમારી હગલી છે કોણ? આવા પ્રસંગો બહુ ચૂંટણી વખતે બનતા હોય. અને પાછું ઘણી જગ્યાએ તો તમે જુઓ સાસુ અને વહુ બે હામહામાં લડતા હોય, કાં તો બાપ અને દીકરો હામહામાં લડતા હોય, કાં તો 2 હગા ભાઈ હામહામાં લડતા હોય, કાં તો નણંદ અને ભોજાઈ જુદા જુદા પક્ષમાંથી હામહામે લડતી હોય. શું કામ? કે સત્તા આપણા ઘરમાં જ રહેવી જોઈએ. વર મરો, કન્યા મરો,
પણ ગોરનું તરભાણું ભરો. સાહેબ, આપણે આતંકવાદીને ગાળો આપીએ છીએ, બેશક એ ગાળોને જ લાયક છે, પણ સાહેબ પોતાને પદ મળી ગયા પછી, સત્તા મળી ગયા પછી જે રાષ્ટ્રને વફાદાર નથી રહેતા અને જે ભ્રષ્ટાચાર કરે છે એવા આતંકવાદી એ આતંકવાદી કરતાં પણ ખરાબ છે. એટલા માટે હું કહું છું કે જે ઉમેદવાર ભ્રષ્ટાચાર કરે છે એ પણ આતંકવાદીની સુધરેલી આવૃત્તિ આતંકવાદી છે. જે ડૉક્ટરો સાહેબ નકલી રેમડેસિવિર આપે છે કોરોનાના કાળમાં અને ખોટી દવાઓ લખી દે છે, એ પણ આતંકવાદી કરતાં ભૂંડા એવા આતંકવાદી છે. અને જે સરકારી અધિકારીઓ પણ ભ્રષ્ટાચાર કરે છે એ પણ આતંકવાદીની નવી આવૃત્તિ છે. અને હું તો શિક્ષક મા બાપનું સંતાન છું, પણ હું ત્યાં સુધી કહીશ કે જે શિક્ષકો ઈમાનદારીથી પોતાના વર્ગખંડમાં વિદ્યાર્થીઓને ભણાવતા નથી અને ટ્યુશન જેવી બીજી કમાણીની અંદર જે લોકો લાલચ કરીને બેઠા છે એ પણ આતંકવાદીની સુધરેલી આવૃત્તિ છે. એટલે મારા અને તમારા દેશમાં આવા તકવાદીઓ ઓછા થાય, રાષ્ટ્રપ્રેમી વધુ જન્મે, વધુ એની સંખ્યા વધે, એટલા માટે થઈ અને આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર હું છેલ્લે આ વિડીયોના અંતમાં ટોરોન્ટો કેનેડાથી હું એક જ વિનંતી કરવા માગું છું. હજારો માઇલ દૂર છું વતનથી, નથી કોઈ પરવા કબર કે કફનની, નથી કોઈ પરવા દહન કે દફનની, નથી કોઈ પરવા આ બદનના જતનની, પણ મને એક પરવા છે મારા વતનની, મને એક પરવા છે માદરે વતનની. અને એટલે ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જે આ 26મી તારીખે થવાની છે, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, કોર્પોરેશન જે કંઈ હોય બધી, એના તમામ મતદાર ભાઈ બહેનોને હજારો માઇલ દૂર વતનથી હું જગદીશ ત્રિવેદી એક જ વિનંતી કરું છું કે 26મી તારીખે જ્યારે તમે મત આપવા જાઓ અને પેલી જે ઝૂંપડી હોય એની નજીક પહોંચો ત્યારે 1 મિનિટ ત્યાં ઊભા રહેજો, તમારી આંખોને બંધ કરજો, તમારા હૃદય ઉપર હાથ મૂકજો અને તમે જેને માનતા હોય, ઈશ્વર, અલ્લાહ, જીસસ, એ પરમ તત્વને યાદ કરજો અને આંખ બંધ કરીને પરમ તત્વને પૂછજો કે ઉમેદવારોની જે આખી યાદી છે એમાં ખરેખર કામ કરે એવો કોણ છે, ખરેખર રાષ્ટ્રને વફાદાર કોણ છે, ખરેખર આની અંદર તકવાદી કોણ નથી, જે સેવાના નામે મેવા ખાનારો કોણ નથી, અને ખરા અર્થમાં કોણ પ્રજાનો સેવક છે. આવું તમારા અંતરાત્માને પૂછજો અને આત્મા સો પરમાત્મા, ભગવાન અહીંયા જ બેઠો છે, એ તમને જે જવાબ આપે એના ઉપર સિક્કો મારજો, એની ચાંપ દબાવજો. સાહેબ, ગુજરાત, ગાંધી અને સરદારનું ગુજરાત, મારું વતન ગુજરાત અત્યારે છે એના કરતાં પણ વધારે વિકસિત બને, એની ખૂબ પ્રગતિ થાય એવી દેવોના દેવ મહાદેવને પ્રાર્થના સાથે સૌને હર હર મહાદેવ, જય જય ગરવી ગુજરાત.